વેરી ગુડ ડે ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. સેમ 5માં ધંધાકીય પર્યાવરણ, જેમાં એક મહત્ત્વનો પ્રશ્ન ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેના ઘટકો અથવા તો તત્વો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરો. તો સૌથી પહેલાં ધંધાકીય પર્યાવરણ એટલે શું તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. કોઈ એક સંચાલક છે અથવા તો મારે પોતાને એક ધંધો કરવો છે, તો ધંધો અને તેની સાથે તેની આજુબાજુનું વાતાવરણને ઓળખવું પડે. આ વાતાવરણમાં તેના આંતરિક અને બાહ્ય પરિબળો તત્વો અસર કરતા હોય છે. આવા તત્વો જુદા જુદા સ્વરૂપે હોય. કેટલાક તત્વો સ્થિર જોવા મળે તો કેટલાક તત્વો પરિવર્તનશીલ હોય છે, અવારનવાર બદલતા રહે છે. ટૂંકમાં ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ એક જટિલ છે. આ એક એવું પર્યાવરણ છે કે જે ધંધાની આંતરિક અને બાહ્ય પરિબળોની સાથે ધંધાની પ્રવૃત્તિ અને તેના નિર્ણયો ઉપર અસર પહોંચાડે છે. તેના અનેક પરિબળોનો સમૂહ જે સમગ્ર રીતે ધંધાના નિર્ણયો ઉપર ગાઢ અસર જોવા મળે છે. જો કોઈ ધંધાકીય એકમ છે, તેને સફળ કરવો છે, તેને વિકાસ વધારવો છે, તો આ પેઢી પાસે તેના ભૌતિક સાધનો સાથે સાથે સંચાલકોની કાર્યક્ષમતા તો જરૂરી છે, પરંતુ ધંધાકીય પર્યાવરણનો સાથેનો સમન્વય અનુકૂલન સાધવું પણ બહુ જરૂરી છે. ટૂંકમાં કોઈ પણ ધંધાને જો લાંબા ગાળે તેને સફળ કરવો હોય તો આવા પર્યાવરણને સમજવું પડે. તેના જે તત્વો છે તેની સાથે સમન્વય સાધવો ખૂબ જરૂરી છે. તો હવે આપણે ધંધાકીય પર્યાવરણનો વ્યાખ્યા સમજશું. આર્થર વિમર અર્થશાસ્ત્રીએ જણાવે છે કે ધંધાકીય પર્યાવરણ એટલે આર્થિક, સામાજિક, ભૌતિક, ધારાકીય અને ટેકનોલોજીકલ પરિબળોનો સમન્વય. એટલે કે આવા પરિબળો છે જેમાં ધંધાએ પોતાની પ્રવૃત્તિ કરવાની છે. ફરીથી કહું છું કે આર્થર વિમરે જણાવ્યું છે કે ધંધાકીય પર્યાવરણ એટલે આર્થિક, સામાજિક, ભૌતિક, ધારાકીય અને ટેકનોલોજીકલ પરિબળોનો સમન્વય જેમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. વિલિયમ ગુલ્ક અને જુક પણ એક વ્યાખ્યા આપી છે. એ એવું જણાવે છે કે ધંધાકીય પર્યાવરણ એ બાહ્ય પરિબળોનો સમૂહ છે. એવો સમૂહ કે જે ધંધાને તકો પૂરી પાડે, એવો સમૂહ જે ધંધાને નવા પડકારો પણ સર્જે. સાથે સાથે ધંધાકીય પર્યાવરણમાં સામાજિક, આર્થિક, રાજકીય અને ટેકનોલોજીકલ સંજોગોનો સમાવેશ થાય છે. આ સાથે રિચમેન અને કોયન અર્થશાસ્ત્રી પણ એક વ્યાખ્યા આપી છે. તે એવું જણાવે છે કે ધંધાકીય પર્યાવરણમાં એવી બાબતોનો સમાવેશ થાય છે કે જેના ઉપર પેઢીનો અંકુશ હોતો નથી. આ એવું પર્યાવરણ છે જે બાહ્યલક્ષી અથવા તો વિશાળ પર્યાવરણ કહેવાય, અને આવા પર્યાવરણમાં જ ધંધાકીય એકમે કામગીરી કરવી પડે. ટૂંકમાં ધંધાકીય પર્યાવરણ એટલે કે ધંધો અને તેની સાથેનું આજુબાજુનું વાતાવરણ. આવા વાતાવરણમાં તેના આર્થિક અને બિન આર્થિક પરિબળોનો સમાવેશ થાય છે. ધંધાકીય પર્યાવરણના ઘટકો. આવા ઘટકોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે આંતરિક. આંતરિક એટલે ઇનર, જેને એકમલક્ષી તત્વો કહેવાય. આવા તત્વોને લઘુ પર્યાવરણ તરીકે પણ ઓળખાય છે. અને બીજું છે બાહ્ય પર્યાવરણ, એટલે કે સમગ્રલક્ષી પર્યાવરણ. આવું પર્યાવરણ વિશાળ પર્યાવરણ તરીકે પણ ઓળખાય છે. આ બાહ્યલક્ષી પર્યાવરણના બે ભાગ છે, આર્થિક પર્યાવરણ અને બિન આર્થિક પર્યાવરણ. તો સૌથી પહેલાં આપણે લઘુ પર્યાવરણ એટલે કે આંતરિક પરિબળોનો અભ્યાસ કરશું. આ એક ડાયાગ્રામ્સ છે જે એક્ઝામમાં દોરવો ખૂબ જરૂરી છે. હવે છે આંતરિક એકમલક્ષી પર્યાવરણ. આંતરિક પરિબળો એટલે એવા પરિબળો જે પેઢીની આંતરિક અને કાર્યલક્ષી બાબતોનો ઉલ્લેખ કરે છે અને પેઢીએ તેનું નિયંત્રણ કરી શકે છે, તેને કાબૂમાં રાખી શકે છે. આવા પરિબળોને પેઢી બદલાવી પણ શકે અને ફેરફાર પણ કરી શકે છે. ટૂંકમાં ધંધામાં ઉદ્ભવતી અને સંચાલકની અંકુશમાં આવતી તેવી તમામ આંતરિક બાબતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ધંધાકીય એકમના સાધનોની પસંદગી, ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદનના એકમો, એકમના કદની એટલે કે એકમના પ્લાન્ટની પસંદગી, હરીફાઈની રીત, કિંમત અને વેતન અંગેના નિર્ણયો.
આવા પરિબળો જે ધંધાની આંતરિક છે, સંચાલક પોતે નિર્ણય લઈ શકે, તેને બદલાવી શકે, ફેરફાર કરી શકે, તેને અંકુશમાં પણ રાખી શકે છે. આ સાથે તેના સપ્લાયર્સો કયા છે, ઉત્પાદન એકમનું માળખું કેવી રીતે તૈયાર કરવું, તેને કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, પ્લાન્ટની પસંદગી, પ્લાન્ટનું કદ, કયા વિસ્તારમાં ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને ઉત્પાદન રાખવું છે, કઈ જગ્યા, દરેક એકમ સંચાલક, દરેક પરિબળોને સંચાલક પોતે જ નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ બાહ્ય અને સમગ્રલક્ષી પર્યાવરણ. બાહ્ય પરિબળો એટલે કે એવા પરિબળો કે જેનું નિયંત્રણ અને નિયમન પેઢી કરી શકતી નથી. પેઢીની આર્થિક પ્રવૃત્તિ ઉપર અસર કરતા બધા જ બાહ્ય પરિબળોનો સમાવેશ થાય છે. આવા પરિબળોને ધંધાકીય એકમ સંચાલન અંકુશમાં રાખી શકતો નથી. આવા પર્યાવરણને સમગ્રલક્ષી પર્યાવરણ અને વિશાળ પર્યાવરણ, જેને અંગ્રેજીમાં મેક્રો એન્વાયરમેન્ટ તરીકે પણ ઓળખાય છે. આવા પર્યાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે આર્થિક પર્યાવરણ અને બીજું છે બિન આર્થિક પર્યાવરણ. તો હવે આપણે આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરશું, જેમાં પહેલાં છે કે આર્થિક પદ્ધતિ. વિશ્વના બધા જ દેશો એટલે કે આર્થિક પદ્ધતિમાં વહેંચવામાં આવે છે: મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર. આ જે આર્થિક પદ્ધતિ છે એટલે કે આપણી ઇકોનોમિક સિસ્ટમ્સ છે, એને યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ કમિટી જણાવે છે કે દરેક દેશની ઇકોનોમિક એટલે કે આર્થિક જે તંત્ર છે તે પોતપોતાની રીતે એ સરકાર એ દેશમાં કેવું બંધારણ છે તેને ધ્યાનમાં રાખવું પડે. આવી આર્થિક પદ્ધતિ 3 છે. મૂડીવાદી. મૂડીવાદ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જ્યાં સાધનોની માલિકી ખાનગી હોય છે, ત્યાં વ્યક્તિગત નફાને મુખ્ય ધ્યાનમાં લેવાય છે અને તે વ્યક્તિગત નફાને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમ આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે. સમાજવાદ. સમાજવાદ એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં સમાજ અને સમાજના હેતુને લક્ષ્યમાં રાખીને જેમાં સરકાર નિર્ણયો લે છે. મૂડીવાદમાં ખાનગી એકમો, ખાનગી પેઢી પોતપોતાની રીતે નિર્ણય લે, જ્યારે સમાજવાદમાં સમાજને ધ્યાનમાં રખાય, સમાજના લક્ષ્યને ધ્યાનમાં રખાય અને તેના મુખ્ય અને મહત્ત્વના બધા જ નિર્ણયો સરકાર લે. મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોનું સહઅસ્તિત્વ, કોમ્બિનેશન જોવા મળે. આવું મિશ્ર અર્થતંત્ર આપણા દેશ એટલે કે ભારતમાં જોવા મળે છે. મૂડીવાદી અર્થતંત્ર જે મુખ્યત્વે USA જેવા દેશોમાં જોવા મળે. સમાજવાદ અર્થતંત્ર જે નોર્થ કોરિયા એક એવો દેશ છે કે જેમાં મોટા ભાગના નિર્ણયો ધંધાકીય એકમને લગતા હોય કે સમાજના હોય કે સરકારની નીતિ કાયદાને લગતા નિર્ણયો છે જે સરકાર લે છે, એટલે કે નોર્થ કોરિયા દેશ. અને મિશ્ર અર્થતંત્ર જેમાં બંને સંયુક્ત, જાહેર અને ખાનગી બંને જોવા મળે, એટલે કે ભારત. ત્યારબાદ આપણે બીજું આર્થિક પર્યાવરણનો ભાગ અર્થતંત્રનું માળખું જોઈશું. અર્થતંત્રનું માળખું. દરેક દેશનું માળખું 3 વિભાગમાં વહેંચાય છે: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આપણા ભારત દેશ જેમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારિત છે. આ ઉપરાંત ભારતમાં ગરીબીનું પણ પ્રમાણ વધારે છે. આ ગરીબીની સાથે મોટાભાગના લોકો બેરોજગાર છે, સાથે સાથે નિરક્ષરતાનું પણ પ્રમાણ વધારે છે. માટે આપણા જો ભારત દેશની વાત કરીએ તો ભારતમાં એક કૃષિ પ્રધાન દેશ છે. તો તેમાં સૌથી મહત્ત્વનું સૌથી પહેલાં ખેતી વિભાગ, ત્યારબાદ ઉદ્યોગ અને ત્યારબાદ સેવા ક્ષેત્રોનું મહત્ત્વ રહેલું છે. હવે એક ધંધાકીય એકમે દરેક દેશનું અર્થતંત્રના માળખાનો અભ્યાસ કરવો પડે કે મારે જે દેશમાં ઉત્પાદન કરવાનું છે તેનું માળખું કેવું છે. આ સાથે જે તે દેશમાં અર્થતંત્રની પદ્ધતિ એટલે કે ખાનગી એકમને મહત્ત્વ અપાય છે, જાહેર એકમને કે સંયુક્ત ક્ષેત્રનું પણ મહત્ત્વ છે, તેનો પણ અભ્યાસ કરવો પડે. ત્યારબાદ તેનો ત્રીજો પ્રકાર છે આર્થિક નીતિ. દેશમાં વેપાર ધંધાને વિકસાવવાનો ઉદ્દેશ કે તેમાં સુધારો કે તેને નિયંત્રણ કરવાનો ઉદ્દેશથી સરકાર દ્વારા કેટલાક કાયદા, નિયમો અને નીતિઓ ઘડવામાં આવે છે. આવી નીતિ એટલે કે વસ્તી નીતિ, શિક્ષણ નીતિ, ઔદ્યોગિક નીતિ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ,
વેપાર નીતિ, કરવેરાને લગતી નીતિ, આ બધી જ નીતિઓનો અભ્યાસ કરવો પડે. આવી નીતિ સાથે સંચાલકે અનુકૂલન સાધવું પડે. સંચાલક પોતે ઈચ્છે તે પ્રમાણે આ નીતિમાં ફેરફાર કરી શકતો નથી. એટલે કે જે સરકાર જેમ નીતિ કાયદા ઘડે તે જ પ્રમાણે મારે તેનું ફોલોઅપ એટલે કે મારે તેની સાથે અનુકૂલન કરવું પડે. તો જ મારી પેઢી લાંબા ગાળે ટકી શકે અને વ્યાજબી નફો પણ મેળવી શકે. હવે આપણે જાણીએ છીએ કે 1991ની ઔદ્યોગિક નીતિના કારણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનું મહત્ત્વ દિવસે ને દિવસે આપણા ભારત દેશમાં પણ વધતું ગયું છે. તો મારે આ નીતિને સમજવી પડે. આ નીતિ સાથે મારે સમકક્ષ થવું પડે. રાજકોષીય નીતિ જે સરકાર દેશ માટે ઘડે છે. નાણાકીય નીતિ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે દેશની મધ્યસ્થ સરકાર, મધ્યસ્થ બેંકોને પણ બેંક તરીકે ઓળખાય છે. આ બેંક નાણાકીય નીતિ બનાવે. વેપાર નીતિ એટલે કે ટ્રેડિંગ પોલિસી, કરવેરા નીતિ, આ બધી જ નીતિનો અભ્યાસ કરવો પડે. ત્યારબાદ છે આર્થિક પરિસ્થિતિ. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ શું છે તે પણ એક મહત્ત્વનું પરિબળ છે. આ પરિસ્થિતિને સમજવી, આ પરિસ્થિતિના કારણે મારા ધંધા ઉપર કેવા અસરો પડશે તેવું પણ જાણવું પડે. એટલે કે દેશનો આર્થિક વિકાસનો દર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, વેપારી પરિવર્તન, ભાવ સૂચકાંક, ભાવ સપાટી, બચત, મૂડીરોકાણ, લોકોના જીવન ધોરણની કક્ષા વગેરે જ બાબતોમાં આવતા પરિવર્તનો પણ ધંધાકીય પ્રવૃત્તિને અસર પહોંચાડે. એટલે કે દેશની આર્થિક પરિસ્થિતિ પણ સમજવી પડે. પરિસ્થિતિનો જે દર છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, લોકોના જીવન ધોરણની સમકક્ષ કક્ષા, બચત, મૂડીરોકાણ, આ બધા જ પરિબળોને ખૂબ જ ધ્યાનથી તેનો અભ્યાસ કરવો પડે. અને આ અભ્યાસની સાથે મારા ધંધાકીય એકમ ઉપર તેની કેવી રીતે અસર પડે તે જાણવું બહુ જરૂરી છે. તો આર્થિક પર્યાવરણમાં ફરીથી 4 પરિબળોનો સમાવેશ થાય, જેના ઘટકો તત્વોનો આપણે બધા જ અભ્યાસ કરવો પડે. આર્થિક પદ્ધતિ એટલે કે મૂડીવાદ, સમાજવાદ, મિશ્ર અર્થતંત્ર, અર્થતંત્રનું માળખું એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક નીતિ એટલે કે વસ્તી, શિક્ષણ નીતિ, ઔદ્યોગિક નીતિ, રાજકોષીય નીતિ, વેપાર નીતિ અને કરવેરાને લગતી નીતિ, આર્થિક પરિસ્થિતિ એટલે કે આર્થિક વિકાસનો દર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ભાવ સૂચકાંક, બચત, મૂડીરોકાણ વગેરે. હવે આપણે બિન આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરશું. બિન આર્થિક પર્યાવરણમાં પહેલો પ્રકાર છે રાજકીય પર્યાવરણ. રાજકીય પર્યાવરણ એટલે કે દેશના રાજકારણ સાથે જોડાયેલું પર્યાવરણ. હવે આવા પર્યાવરણમાં દેશનું બંધારણ, રાજકીય પક્ષ, આ રાજકીય પક્ષોની વિચારધારા, રાજકીય વ્યવસ્થાનું સ્વરૂપ, સરકારી કે વહીવટી વિભાગની વિચારધારા, આ બધી જ બાબતોનો સમાવેશ થાય. જો આ બધી બાબતોમાં ફેરફાર થાય તો ધંધાકીય એકમમાં પણ જરૂરી બદલાવ કરવો પડે. તેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સંચાલક અને શ્રેષ્ઠ પેઢી તરીકે એક અગત્યની બાબત છે કે મારા દેશમાં રાજકીય પર્યાવરણ કેવું છે તેનો પણ અભ્યાસ કરવો પડે. દેશના બંધારણનો પણ અભ્યાસ કરવો પડે. ત્યારબાદ છે પ્રાકૃતિક પર્યાવરણ એટલે કે કુદરતી પર્યાવરણ. જે દેશમાં, જે જગ્યાએ, જે રાજ્યમાં જે કોઈ પણ એક સ્થિતિ છે કે સ્થળ છે, જેમાં આબોહવા, ઋતુ, મોસમી ફેરફાર, જમીનનું પ્રમાણ, તેની ગુણવત્તા, ખનિજ સંપત્તિ, દરિયાઈ સંપત્તિ, જંગલો વગેરે જ એક કુદરતી પર્યાવરણ જે કુદરત તરફથી એક સપ્રેમ ભેટ તરીકે દરેક દેશને અલગ અલગ રીતે મળે છે. તો એક ધંધાકીય એકમ તરીકે, એક પેઢી તરીકે, એક સંચાલક તરીકે મારે કયા સ્થળે તેની સ્થાપના કરવી તે એક અગત્યનો નિર્ણય છે. આવા નિર્ણયની સાથે કેટલાક પરિબળો કે જે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હવામાનમાં પલટો, ભૂકંપ, વાવાઝોડું વગેરેની સાથે પૂર્વ આયોજન કરવું પડે. આ એવા પર્યાવરણ છે કે જેને આપણે અગાઉથી આગાહી કરી શકતા નથી, પરંતુ અગાઉથી તેનું આયોજન કરવું પડે. એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. ત્યારબાદ કાયદાકીય પર્યાવરણ. કાયદાકીય પર્યાવરણમાં સરકારના ઔપચારિક, અનૌપચારિક નિયમો, દેશના કાયદા, દેશનું કાયદાકીય પર્યાવરણ વગેરે બાબતોનો સમાવેશ છે. આવા પર્યાવરણને કારણે કેટલાક એકમોને લાભ થાય તો કેટલીક વાર કેટલાક એકમને નુકસાન પણ થતું હોય છે.
આવા સરકારી કાયદાઓનું નિયમોનું પાલન કરવું પડે. પર્યાવરણની જાળવણી અંગેના કાયદાઓ સમજવા પડે. જે દેશમાં હું ઉત્પાદન કરું છું તે દેશના ગ્રાહક સુરક્ષા કંપની કાયદાને પણ સમજવા પડે. આ બધા જ તત્વો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારા ધંધાને અસર કરે છે. એટલે કાયદાકીય પર્યાવરણ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ છે સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ. સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ એટલે સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ. એટલે કે સમાજના લોકોનો રીત રિવાજ, રસ્મ, દેશનો સાંસ્કૃતિક વારસો, દેશનો સાંસ્કૃતિક મૂલ્ય વગેરે બાબતો સાથે આ પર્યાવરણ સંકળાયેલું છે. હાલના સમયમાં જો પેઢીને લાંબા ગાળામાં ટકી રહેવું હોય ને તો તેની સામાજિક જવાબદારીનો ખ્યાલ સમજવો પણ બહુ જરૂરી છે. એટલે કે સમાજના લોકો પ્રત્યે જવાબદારી. જો ધંધાકીય એકમ બધી જ બાબતોનું પાલન કરે પણ સમાજની જવાબદારી ન સમજે તો તે લાંબા ગાળે ટકી શકે નહીં. આ ઉપરાંત કેટલીક વખત સમાજના લોકોના મત, એમની માન્યતાઓને પણ સાથે ધંધાકીય એકમને ચાલવું પડે છે. ત્યારબાદ છે વસ્તી વિષયક પર્યાવરણ, જેને ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ તરીકે પણ ઓળખાય છે. વસ્તી વિષયક પર્યાવરણ એટલે વસ્તીને લગતી બાબતો, જેમાં કુલ વસ્તી, વસ્તી વધારાનો દર, વસ્તીનું વય જૂથ, કદ, વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ, ગ્રામીણ કે શહેર વસ્તીનું પ્રમાણ, વસ્તીમાં જ્ઞાતિ કે વ્યવસાય વિક્ષેપ, વર્ગીકરણ વગેરે ધંધાકીય પ્રવૃત્તિને અસર પહોંચાડે છે. આ ઉપરાંત વસ્તીમાં જે લોકો છે તેનું જીવન ધોરણ, લોકોની આવક, લોકોની માંગનું પરિવર્તન, પ્રમાણ, આ ઉપરાંત ટકાઉ છે કે બિન ટકાઉ વસ્તુ વગેરે બાબતો એ વસ્તી વિષયક સાથે સંકળાયેલી છે. વસ્તીનું વયજૂથ. વયજૂથ એટલે કે આપણા દેશમાં તેને 3 વિભાગમાં વહેંચાયેલું છે: 0થી 14 વર્ષ, 15થી 59 વર્ષ અને 60 વર્ષના ઉપરના. 0થી 14 અને 60 વર્ષના જે ઉપરના લોકો છે તે આધારિત વસ્તી કહેવાય. એટલે કે આવા જે વયજૂથ છે તે પોતે જાતે ઉત્પાદન કરી શકે નહીં. આ વયજૂથના વસ્તીને તેના એટલે કે 15થી 59 વયજૂથની અંદર જે લોકો આવે છે તેની આવક ઉપર ડિપેન્ડ્સ હોય છે. એટલે કે વસ્તી વિષયક પર્યાવરણને પણ સમજવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે ટેકનોલોજીકલ પર્યાવરણ. ટેકનોલોજીકલ પર્યાવરણ એટલે કે વર્તમાન સમયમાં વ્યક્તિગત ધંધાકીય એકમ સમગ્ર રાષ્ટ્રના વિભાગમાં ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. બદલાતા સમય સંજોગોમાં અને ટેકનોલોજી એક એવું પરિબળ છે જે રોજે રોજ બદલાતું રહે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેકનોલોજીના સંશોધનો પણ બદલાતા રહે છે. આવા બદલાવની સાથે ફેરફાર પણ કરવો ખૂબ જરૂરી છે. આ માટે ધંધાકીય એકમે ઉત્પાદિત એકમોમાં ફેરફાર પણ અનિવાર્ય બને છે. આના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં સુધારો પણ થાય છે. ટૂંકમાં ટેકનોલોજીકલ પર્યાવરણ એ ખૂબ જ મહત્ત્વનું છે, જે ધંધાકીય એકમે તેની સાથે અનુકૂલન સાધવું પડે. દર વખતેના ટેકનોલોજીકલ જે બદલાવ છે તેને સમજવા પડે અને પોતાની ધંધાકીય એકમ પ્રવૃત્તિને તે ટેકનોલોજી પ્રમાણે ઉત્પાદિત કરવું પડે. ત્યારબાદ છે હરીફાઈલક્ષી પર્યાવરણ. હરીફાઈલક્ષી પર્યાવરણ એટલે કે હરીફ એકમ અને તેને લગતો અભ્યાસ. હું જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું એટલે કે મારી પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની સાથે બીજા ધંધાકીય એકમોમાં હરીફ એકમો કયા છે, હરીફાઈનું પ્રમાણ કયું છે, અવેજીકરણની કક્ષા કેવી છે, બજારમાં અલ્પહસ્તક ઇજારો છે કે ઇજારાયુક્ત હરીફાઈ છે, તે બધા જ પરિબળોનો અભ્યાસ કરવો પડે. સંચાલકે આ બધા જ પરિબળોનો અભ્યાસ કરીને તેની સાથે આયોજન કરવું પડે. આ બધા જ પરિબળો બિન આર્થિક પર્યાવરણ તરીકે આવે છે. બિન આર્થિક પર્યાવરણમાં 7 પર્યાવરણ છે: રાજકીય પર્યાવરણ, પ્રાકૃતિક પર્યાવરણ, કાયદાકીય પર્યાવરણ, સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ, વસ્તી વિષયક પર્યાવરણ, ટેકનોલોજીકલ પર્યાવરણ અને હરીફાઈલક્ષી પર્યાવરણ. તો આ પ્રશ્ન અહીં સમાપ્ત થાય છે અને તેની સમીક્ષા તરીકે આપણે લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે ધંધાકીય પર્યાવરણમાં અનેક પરિબળોનો જે આંતરિક અને બાહ્ય પર્યાવરણનો સમાવેશ થાય. આંતરિક પર્યાવરણ જે ધંધાકીય એકમના સંચાલનની અંકુશમાં છે, બાહ્ય પર્યાવરણ જે ધંધાકીય એકમના સંચાલકની બહાર છે, જે ધંધાકીય એકમે એ પરિવર્તનો સાથે તેને સમન્વય કરવો પડે, સાધવો પડે. દેશમાં આર્થિક પર્યાવરણમાં તેની આર્થિક પદ્ધતિ, માળખા, નીતિ, પરિસ્થિતિનો સમજવું પડે છે અને બિન આર્થિક પર્યાવરણમાં રાજકીય, પ્રાકૃતિક, કાયદાકીય,
સામાજિક વસ્તી વિષયક પર્યાવરણનો પણ અભ્યાસ કરવો પડે છે.